માણસનું મૃત્યુ એ નિશ્ચિત છે. આ શરીરનો ત્યાગ કરીને આપણે એક દિવસ જવાનું જ છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, જેનું નામ છે એનો નાશ થવાનો જ. કોઈ અમર છે નહીં, બધાનું મૃત્યુ નિશ્ચિત છે. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે ત્યારે સ્પષ્ટતા કરે છે કે હે રાજન, કદાચ તું જો એવું વિચારતો હોય કે 7 દિવસ પછી તારું મૃત્યુ છે, જો તું એવું વિચારે છે કે હું તને આમાંથી બચાવી લઈશ, તો નહીં, એ સંભવ નથી. તારે મૃત્યુ એ તારું નિશ્ચિત છે ને મરવાનું તો છે જ. હું તને આમાંથી બચાવી નહીં શકું. તું કદાચ એવું વિચારતો હોય કે સીધું મને સ્વર્ગની પ્રાપ્તિ થઈ જશે, તો પણ પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજે કીધું કે નહીં, એ પણ સંભવ નથી. પરીક્ષિત રાજાને સુખદેવજી સ્પષ્ટતા કરે છે, માત્ર ને માત્ર તારું મૃત્યુ છે હું મંગલમય બનાવી દઈશ. તારા મૃત્યુનો ભય હું છોડાવી દઈશ. કારણ કે મૃત્યુનો ભય તો બધાને છે. મરને સે સબ જગ ડરા, મેરે મન આનંદ, કબ મરહી કપ મિટહી, પૂર્ણ પરમાનંદ. મરવાથી આખું જગત ડરે છે. શું કામ ડરે છે? ભાઈ, આપણે સાંભળ્યું છે કે માના ગર્ભની અંદર જ્યારે આપણે હોઈએ, જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે અસંખ્ય વેદના થતી હોય માના ગર્ભની અંદર બાળકને. એ એટલી બધી વેદનાઓ થતી હોય કે એક સાથે 1000 વીછી દંશ આપે ને એટલી વેદના માના ગર્ભની અંદર બાળકને થતી હોય. કારણ કે વિષ્ટાનો જે ભાગ છે ને ત્યાં બાળક હોય. તો કદાચ એ જે વેદના છે એ આપણું શરીર, આપણો આત્મા, આપણું ચૈતન્યતા એ વેદનાને જાણે છે. એટલા માટે કદાચ એ વેદના યાદ છે, એટલા માટે આપને ભય લાગે છે કે જન્મતાની સાથે આ વેદના થઈ છે. અને શાસ્ત્ર કહે છે કે એ જ વેદના જ્યારે મૃત્યુ આપણા શરીરમાંથી પ્રાણ નીકળે ને એટલી બધી વેદના એ પ્રાણ નીકળતા સમયે શરીરને થતી હોય છે. એટલે વેદનાનો ભય છે, એટલા માટે ડર લાગે છે. એટલે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને કીધું, કઈ વાંધો નહીં, મારું મૃત્યુનો ભય છૂટવો જોઈએ, મારા મૃત્યુનો જે ડર છે એ દૂર થવો જોઈએ, મારું મૃત્યુ મંગલમય બની જવું જોઈએ, આનંદ થઈ જવું જોઈએ. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તથા ભાગવતમ ભવેત. હું તને જે ભાગવતની કથા સંભળાવવા માટે બેઠો છું એ જન્મ જન્મના પુણ્ય ભેગા થયા હોય ને ત્યારે જ કથા શ્રવણ કરી શકાય. મેં સવારમાં જ કીધું ને કે પ્રભુની કૃપા હોય ને તો જ કથા થાય, પ્રભુની કૃપા હોય તો જ કથા સાંભળી શકાય. અહીંયા ભાગવતની અંદર સુખદેવજી મહારાજ પણ પરીક્ષિત રાજાને એ જ સમજાવે છે કે રાજન, જન્મ જન્મના તારા પુણ્ય ભેગા થયા હોય તો જ તું કથા સાંભળી શકે. કથા એ પારસ મણી સમાન છે. શ્રીમદ ભાગવત એ મણી સમાન. કાચમાં ને મણીમાં શું ફરક છે? કાચનો ટુકડો પડ્યો હોય એ પડે અને ભાંગી જાય, પણ મણી પડે તો ભાંગે નહીં. એક દિવસ પરીક્ષિત રાજા બેઠા છે, સુખદેવજી મહારાજ હજી કથાનો પ્રારંભ નથી થયો, નિત્ય કર્મ કરે છે. પરીક્ષિત રાજા પોતાનું નિત્ય કર્મને શીઘ્રતાથી પતાવી અને બેઠા છે પરિપૂર્ણ કરીને. એવામાં દેવતાઓ અમૃત કુંભ લઈને આવ્યા. દેવતાઓએ અમૃત કુંભ લઈને આવ્યા એટલે તરત જ પરીક્ષિત રાજાને કીધું કે રાજન, તારું મૃત્યુ છે, તું મરી જાય 7મા દિવસે, અને હજી તારી ઉંમર મૃત્યુ લાયક નથી, તો હજી યુવા અવસ્થામાં છે, તારી ઉંમર છે નહીં મરવા જેવડી, તો અમે તને આ અમૃત આપી દઈએ, અને એ અમૃત તને આપી દઈ એટલે તું અમર થઈ જઈશ. આ અમૃત તું રાખ અને તારી પાસે જે કથા અમૃત છે ને એ તું મને આપી દે. 1 મિનિટ માટે પરીક્ષિત રાજા તૈયાર થયા. પછી તરત જ વિચાર આવ્યો કે હું મારા ગુરુને તો પૂછું. એટલે તરત જ કીધું કે એક ક્ષણવાર માટે ઉભા રહો, હું મારા ગુરુદેવને પૂછી લઉં, જો એ હા પાડે તો તમે કથા અમૃત લઈ જાઓ. એટલે સુખદેવજી મહારાજને પૂછ્યું કે દેવતાઓ આવ્યા છે, અમૃત કુંભ લઈને આવ્યા છે, તો મારે શું નિર્ણય કરવો જોઈએ? એટલે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજે કીધું કે નિર્ણય તારો, હું તને માત્ર રસ્તો બતાવી શકું, નિર્ણય તારો હોવો જોઈએ. તો
તો કીધું કે મને સમજાતું નથી, તમે મને સમજાવો. ત્યારે કીધું કે આ કથાથી તું દિવ્ય જીવી બનીશ. તારો આત્મા છે એ દિવ્ય થશે, પરમાત્મા સુધી પહોંચી જશે. અને આ જે અમૃત છે એનાથી તું દીર્ઘજીવી બનીશ. અને દીર્ઘજીવી અને દિવ્યજીવી થવું છે કે દીર્ઘજીવી થવું છે એ તારો વિષય છે, તારો પ્રશ્ન છે. તું વિચાર કર કે તારે શું જોઈએ છે. આ કથા અમૃત જોઈ છે કે દેવતાઓનું સ્વર્ગનું અમૃત જોઈ છે? ત્યારે પરીક્ષિત રાજાએ વિચાર કર્યો, જો દેવતાઓ પણ સ્વર્ગમાંથી આ કથા અમૃત લેવા માટે મારી પાસે આવ્યા હોય તો મારે આ એમનું સ્વર્ગનું અમૃત નથી જોતું, મારે તો આ કથાનું અમૃત જોઈએ છે.